નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા. તો આજે આપણે નવો પાઠ 7 સજીવોમાં વિવિધતા વિશે સમજીશું. તો સૌથી પહેલા તો સજીવોમાં વિવિધતા કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા સજીવ કોને કહેવામાં આવે છે તે તમે અગાઉના ધોરણમાં સજીવ અને નિર્જીવ વચ્ચેનો તફાવત સમજીને આવ્યા છો. ઉપરાંત સજીવ અને નિર્જીવ વચ્ચેના લક્ષણો પણ તમે સમજીને આવ્યા છો કે જેઓ જન્મે છે તેઓ મૃત્યુ પામે છે, જેઓનો વૃદ્ધિ અને વિકાસ થતો જોવા મળે છે. ઉપરાંત જેઓ હલનચલન, પ્રચલન, પ્રજનન, શ્વસન, ઉત્સર્જન જેવી ક્રિયાઓ કરી શકે છે, જેને શું કહેવામાં આવે છે? જેને સજીવ તરીકે ઓળખવામાં આવે છે. અને વિવિધતા કોને કહીશું? તો વિવિધતા એટલે જુદાપણું. તો પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ સજીવો શું આપણને એક જ પ્રકારના જોવા મળે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર આપણને જુદા જુદા પ્રકારના સજીવો જોવા મળે છે. તો આજે પણ કોઈ સજીવોમાં વિવિધતા છે તેના વિશે આપણે આ પાઠમાં સમજવાનું છે. તો પૃથ્વી પર જુદા જુદા અનેક પ્રકારના સજીવો જોવા મળે છે, એટલે કે વિવિધ પ્રકારના સજીવ સમૂહો જોવા મળે છે, જેમાં થોડા અંશે સમાનતાઓ રહેલી જોવા મળે છે અને ઘણા બધા અંશે વિભિન્નતાઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે પૃથ્વી પર વસતા જે સજીવો છે એ સજીવોમાં કંઈક ને કંઈક સમાનતાઓ એટલે કે સામ્યતાઓ રહેલી છે, પરંતુ તે સજીવોમાં ભિન્નતાઓ પણ જોવા મળે છે. તો ભિન્નતા કોને કહેવામાં આવે છે? તો આપણને ખબર છે કે પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોના જે પણ કોઈ લક્ષણો છે એ લક્ષણો કેવા જોવા મળે છે? જુદા જુદા જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? ભિન્નતા તરીકે ઓળખવામાં આવે છે. તો સજીવના લક્ષણો જુદા જુદા હોય, જેને શું કહીએ છીએ? આપણે ભિન્નતા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અને તમારો મિત્ર બંને એકબીજાને સરખાવો તો તમારા મિત્ર અને તમારામાં શું સમાનતા રહેલી છે અને શું ભિન્નતા રહેલી છે? તમે કહી શકો? તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તમે અને તમારા મિત્રની ઊંચાઈ સરખાવવામાં આવે તો શું ઊંચાઈ સરખી જોવા મળશે? તો ના વિદ્યાર્થી મિત્રો, તમારી અને તમારા મિત્રની ઊંચાઈ સરખી જોવા મળતી નથી. કેટલાક મિત્રોની ઊંચાઈ સરખી હશે, પરંતુ મોટા ભાગના મિત્રોની ઊંચાઈ સરખી જોવા મળતી નથી. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારા અને તમારા મિત્રના શરીરનો આકાર ને સરખાવવામાં આવે તો શરીરનો આકાર કેવો જોવા મળશે? તો શરીરનો આકાર સરખો જોવા મળે છે, પરંતુ શરીરનું કદ સરખાવવામાં આવે તો શું તમારા મિત્રોનું શરીરનું કદ સરખું જોવા મળશે? તો ના વિદ્યાર્થી મિત્રો, શરીરનું કદ એક સરખું જોવા મળતું નથી. કેટલાકનું શરીર પાતળું હશે, જ્યારે કેટલાકનું શરીર કેવું જોવા મળે છે? જાડું જોવા મળે છે. તેવી જ રીતે તમારા અને તમારા મિત્રોનું નાક છે એ નાકને સરખાવો તો શું સરખું જોવા મળશે? તો ના વિદ્યાર્થી મિત્રો, તમારું અને તમારા મિત્રનું નાક પણ સમાન જોવા મળતું નથી, પરંતુ તમારો અને તમારા મિત્રની જો હથેળી સરખાવવામાં આવે છે તો હથેળીનો જે આકાર છે એ હથેળીનો આકાર સરખો જોવા મળશે, પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ હથેળીનું જો કદ સરખાવવામાં આવે છે તો હથેળીનું કદ સરખું જોવા મળતું નથી. તો તમારા અને તમારા મિત્રમાં પણ કેટલીક સમાનતાઓ જોવા મળે છે, પરંતુ તેના કરતાં વધારે ભિન્નતાઓ જોવા મળે છે. તો ભિન્નતાઓ કોને કહેવામાં આવે છે? તો સજીવોમાં જોવા મળતા જે જુદા જુદા લક્ષણો છે એ જુદા જુદા લક્ષણોને શું કહેવામાં આવે છે? ભિન્નતા કહેવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 15માં દેશી ગાય અને જર્સી ગાય એટલે કે વિદેશી ગાય વિશે સમજી ગયા છીએ. હવે દેશી ગાય અને જર્સી ગાય શું સમાન જોવા મળે છે?
દેખાવમાં સરખી જોવા મળે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, દેશી ગાય અને જર્સી ગાયનો દેખાવ એક સરખો જોવા મળતો નથી. તો દેખાવ કેવો જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, દેખાવ બંનેનો જુદો જુદો જોવા મળે છે. તેમનું કદ જુદું જુદું જોવા મળે છે, ત્વચાનો રંગ જુદો જુદો જોવા મળે છે, એમનો આકાર, શિંગડાનો આકાર પણ કેવો જોવા મળે છે? જુદો જુદો જોવા મળે છે. જેથી કરીને દેશી ગાય અને જર્સી ગાય એક સમાન જોવા મળતી નથી. તેવી જ રીતે શું બધી જ દેશી ગાય એક સમાન દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો, બધી દેશી ગાયને પણ મોટા ભાગની દેશી ગાય એક સમાન જોવા મળે છે. હવે આ જે દેશી ગાય છે એ દેશી ગાયના જૂથમાંથી તમને જર્સી ગાય શોધવાનું કહે તો તમે શોધી શકશો? અથવા તો જર્સી ગાયના જૂથમાંથી તમને દેશી ગાય શોધવાનું કહે તો તમે શોધી શકશો? તો હા વિદ્યાર્થી મિત્રો, તમે સરળતાથી દેશી ગાય અને જર્સી ગાયને અલગ કરી શકો છો. તો શાના આધારે, કયા લક્ષણોને આધારે તમે દેશી ગાય અને જર્સી ગાયને અલગ કરશો? તો જે ગાય છે એ ઇચ્છિત લક્ષણો ધરાવતી જે પણ કોઈ ગાય છે એ ગાયના લક્ષણોને આપણે ધ્યાનમાં લઈએ તો દેશી ગાય અને જર્સી ગાયનો કદ કેવું જોવા મળે છે? જુદું જુદું જોવા મળે છે. તો તેમનું કદ, આ ઉપરાંત તેમનો આકાર, તેમનો ત્વચાનો રંગ, એમના શિંગડાનો આકાર, ઉપરાંત એમની જે પ્રજનનકાળની અવધિ છે એ પ્રજનનકાળનો સમયગાળો, તેમજ દૂધ ઉત્પાદન ક્ષમતા, એમનામાં રહેલી રોગ પ્રતિકારક ક્ષમતા અને જે દૂધ ઉત્પાદનનું મૂલ્ય છે, આ જે લક્ષણો છે એ લક્ષણોને આધારે આપણે દેશી ગાય અને જર્સી ગાય એટલે કે વિદેશી ગાયને અલગ કરી શકીએ છીએ. તો આ પરથી આપણે કહી શકીએ છીએ કે પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ સજીવોમાં સમાનતા તો રહેલી છે, પરંતુ સાથે સાથે વધારે પ્રમાણમાં ભિન્નતાઓ જોવા મળે છે. તો આ જે પણ કોઈ સજીવો છે એ સજીવોને સમૂહમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો ભિન્ન સ્વરૂપોની વિભિન્નતાઓ કઈ કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોમાં સૌથી પહેલા આપણે આના કદની વાત કરીએ તો પૃથ્વી પર રહેલા સજીવોના કદ કેવા જોવા મળે છે? તો સજીવોના કદ જુદા જુદા જોવા મળે છે. કેવા જોવા મળે છે? જુદા જુદા જોવા મળે છે. ઉદાહરણ તરીકે જે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવો વિશે આપણે ધોરણ 8 માં સમજીને આવ્યા છીએ કે જે જીવોને આપણે નરી આંખે દેખી શકતા નથી અને તેમને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીએ છીએ એવા જીવોને શું કહીએ છીએ? સૂક્ષ્મ જીવો. તો સૂક્ષ્મ જીવો નું કદ કેવું જોવા મળે છે? તો જે માઇક્રોમીટર છે એ માઇક્રોમીટર કરતા પણ નાનું જોવા મળે છે. એટલે માઇક્રોમીટર કરતા ઓછું જોવા મળે છે, જેથી તેને આપણે સૂક્ષ્મદર્શક યંત્ર ની મદદથી દેખી શકીએ છીએ. તેવી જ રીતે 30 મીટર ઊંચાઈ ધરાવતી વહેલનું પણ ઉદાહરણ લઈ શકાય છે. જે વહેલ છે એની ઊંચાઈ 30 મીટર જેટલી અથવા 30 મીટર કરતા વધારે જોવા મળે છે, જેને આપણે નરી આંખે દેખી શકીએ છીએ. અને તેવી જ રીતે કેલિફોર્નિયામાં રહેલા જે 100 મીટર ઊંચા રેડગુણ છે એ રેડગુણનું પણ ઉદાહરણ લઈ શકાય છે. તો પૃથ્વી પર વસતા જે તે કોઈ સજીવો છે એ સજીવોની વિભિન્નતા એટલે કે જે ભિન્નતા રહેલી છે, જે જુદાપણું રહેલું છે, જે વિવિધતા રહેલી છે, એમાં સૌથી પહેલા આપણે કદ વિશે સમજીએ તો સજીવોના કદ કેવા જોવા મળે છે? તો સજીવોના કદ જુદા જુદા જોવા મળે છે. ઉદાહરણ તરીકે સૂક્ષ્મ જીવો છે એટલે કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, લીલ,
પ્રજીવ જેવા જે સૂક્ષ્મ જીવો છે એનું કદ કેવું જોવા મળે છે? તો એમનું કદ માઇક્રોમીટર કરતાં ઓછું જોવા મળે છે, જેથી આપણે તેને નરી આંખે દેખી શકતા નથી, પરંતુ તેમને જોવા માટે શાનો ઉપયોગ કરીએ છીએ? સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીએ છીએ. અને તેની સરખામણીમાં આપણે 30 મીટર ઊંચાઈ ધરાવતી વહેલને સરખાવી શકીએ છીએ, જે આપણે નરી આંખે દેખી શકીએ છીએ, અને એનું કદ કેવું જોવા મળે છે? 30 મીટર જેટલું ઊંચું જોવા મળે છે. અને તેવી જ રીતે કેલિફોર્નિયામાં રહેલું જે રેડવુડના વૃક્ષો છે, એ રેડવુડના વૃક્ષોની ઊંચાઈ કેટલી જોવા મળે છે? તો રેડવુડના જે વૃક્ષો છે એ વૃક્ષોની ઊંચાઈ 100 મીટર જોવા મળે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જીવનકાળ નો પણ ધ્યાન લઈ શકીએ છીએ, કે જે જીવનકાળ છે એ જીવનકાળને પણ ધ્યાનમાં લઈ શકાય છે. તો શું પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવોનો જીવનકાળ એક સમાન જોવા મળે છે? તો ના વિદ્યાર્થી મિત્રો, આ જીવનકાળમાં પણ ભિન્નતાઓ જોવા મળે છે. ઉદાહરણ તરીકે જે મચ્છર છે એ મચ્છર નો જીવનકાળ કેટલો જોવા મળે છે? તો મચ્છર છે એ મચ્છરોનો જીવનકાળ થોડા દિવસો સુધીનો જોવા મળે છે. એટલે કે આ જે મચ્છર છે એ મચ્છર થોડા દિવસો સુધી જીવિત રહે છે અને ત્યારબાદ મૃત્યુ પામે છે. અને તેની સરખામણીમાં આપણે પાણીના વૃક્ષો લઈએ, એ પાણીના વૃક્ષો લાખો વર્ષો સુધી કેવા જોવા મળે છે? લાખો વર્ષો સુધી જીવિત રહે છે. તો અહીંયા જે પણ કોઈ પૃથ્વી પર વસતા સજીવો છે એ સજીવોનો જીવનકાળ પણ કેવો જોવા મળે છે? જુદો જુદો જોવા મળે છે. તો અહીંયા સજીવોની જે ભિન્ન સ્વરૂપોની વિભિન્નતાઓ છે એ કદ અને જીવનકાળ પરથી આપણે કહી શકીએ છીએ કે પૃથ્વી પર વસતા જે સજીવો છે એ સજીવોની ભિન્નતા કેવી જોવા મળે છે? તો સામ્યતા થોડી જોવા મળે છે, પરંતુ તેના કરતાં વધારે પ્રમાણમાં ભિન્નતાઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તે કોઈ સજીવો છે એ સજીવોની ભિન્નતાનો અભ્યાસ આપણે કરીએ તો એ અભ્યાસ આપણે આપણા જીવનકાળ દરમિયાન સુધી કરી શકતા નથી. કેમ? તો પૃથ્વી પરના સજીવોની ભિન્નતા એક ભિન્નતાનો વિચાર કરીએ અને તેનો અભ્યાસ કરીએ તો એ અભ્યાસ વધી જાય છે. ભિન્નતાઓ ઘણી વધારે હોવાને કારણે આપણા જીવનકાળ દરમિયાન આપણે તેનો અભ્યાસ સરળતાથી કરી શકતા નથી, જેને કારણે પૃથ્વી પર વસતા જેટલા પણ સજીવો છે એ સજીવોનો અભ્યાસ આપણે સરળતાથી કરી શકીએ, સગવડભર્યો કરી શકીએ. તે માટે એ સજીવોને સમૂહમાં કે વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. તો પ્રશ્ન પૂછવામાં આવે કે સજીવોને સમૂહમાં કે વર્ગોમાં શા માટે વિભાજિત કરવામાં આવ્યા છે, અથવા તો સજીવોનું વર્ગીકરણ શા માટે કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર વસતા સજીવોમાં સામ્યતા, સમાનતાઓ ઓછી જોવા મળે છે. તેમનો અભ્યાસ આપણે જીવનકાળ સુધી કરી શકીએ છીએ, પરંતુ તેમની ભિન્નતાનો અભ્યાસ કરીએ તો તેમની ભિન્નતાનો અભ્યાસ આપણે આપણા જીવનકાળ દરમિયાન સુધી કરી શકતા નથી. અને તેનો અભ્યાસ આપણે સગવડભર્યો સરળતાથી કરી શકીએ તે માટે સજીવોને સમૂહમાં કે વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલા છે, એટલે કે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. તો સૌથી પહેલા આ જે પણ કોઈ સજીવ છે એ સજીવનું વર્ગીકરણ એરિસ્ટોટલ છે, એ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. તો સૌથી પહેલા સજીવોનું વર્ગીકરણ કોણે કર્યું અને શાને આધારે કર્યું? તો પૃથ્વી પર વસતા સજીવોનું વર્ગીકરણ સૌપ્રથમ એરિસ્ટોટલે નિવાસસ્થાનને આધારે કર્યું. શાને આધારે? તો નિવાસસ્થાનને આધારે કર્યું. તો પૃથ્વી પર વસતા સજીવોમાં જે સજીવો છે એ જમીન પર વસે છે અથવા પાણીમાં રહે છે અથવા તો હવામાં જોવા મળે છે, એમનું જે નિવાસસ્થાન છે એ નિવાસસ્થાનને આધારે જે તે સજીવો છે એ સજીવોને 3 ભાગમાં વિભાજિત
કર્યા. તો નિવાસ સ્થાનને આધારે સજીવોને 3 ભાગમાં વિભાજિત, કયા 3 ભાગમાં વિભાજિત કર્યા? તો સ્થળજ એટલે કે જમીન પર વસતા સજીવો, જલજ એટલે કે પાણીમાં વસતા સજીવો, અને એવી જ રીતે ખેચર એટલે કે હવામાં ઉડતા સજીવો. તો સૌથી પહેલા આજે પણ કોઈ એરિસ્ટોટલ છે, એ એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ નિવાસ સ્થાનને આધારે કર્યું. હવે આ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ સાદી સરળ રીતે આપણે કરી શકીએ છીએ, તેનો અભ્યાસ પણ આપણે સરળ રીતે કરી શકીએ છીએ, પણ એનો જે રસ્તો છે એ રસ્તો સાચો નથી. કેમ? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્થળજ, જલજ અને ખેચર એમ 3 ભાગમાં સજીવોને વિભાજિત કર્યા, પરંતુ આપણે જલજ એટલે કે પાણીમાં વસતા સજીવોનું ઉદાહરણ લઈએ તો તારા માછલી, શાર્ક, વ્હેલ, જુદા જુદા સજીવો છે એ પાણીમાં રહે છે. તો એમાં જે તારા માછલી છે એ તારા માછલી નથી. એવી જ રીતે શાર્ક છે એ માછલી છે, પરંતુ જે વ્હેલ છે એ વ્હેલ માછલી નથી. તો અહીંયા નિવાસ સ્થાનને આધારે એટલે કે પાણીમાં વસતા જે તે કોઈ સજીવો છે એ સજીવોને આધારે જે વર્ગીકરણ કરેલું છે એ વર્ગીકરણનો રસ્તો કેવો જોવા મળે છે? સાચો જોવા મળતો નથી. તેને આધારે આપણે જે સજીવો છે એ સજીવોમાં ભિન્નતાઓ વધારે જોવા મળે છે, સમાનતાઓ ઓછી જોવા મળે છે, તેને આધારે આ વર્ગીકરણ ખોટું સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એરિસ્ટોટલ છે એ એરિસ્ટોટલે 3 ભાગમાં વિભાજિત કરેલા છે: સ્થળજ એટલે કે જમીન પર વસતા સજીવો, પાણીમાં વસતા સજીવો એટલે જલજ, અને હવામાં ઉડતા સજીવો એટલે ખેચર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે પણ કોઈ સજીવો છે એ સજીવોની સમાનતા ફક્ત એક જ છે, અને કઈ છે? તો નિવાસ સ્થાનની સમાનતા જોવા મળે છે, પરંતુ તેમનામાં બીજી કેટલીક ભિન્નતાઓ જોવા મળે છે, જેથી કરીને આ જે સજીવો છે એ સજીવોનો અભ્યાસ કરવા માટે તેમનો જે સમૂહ છે એ સમૂહ યોગ્ય નથી. એટલા માટે હવે આ જે પણ કોઈ સજીવો છે એ સજીવોને લક્ષણોને ધ્યાનમાં લઈને તેમને બીજા વર્ગોમાં વિભાજિત કરવા જોઈએ, અને અન્ય લક્ષણોને ધ્યાનમાં લઈને તેમને ઉપસમૂહ અથવા તો ઉપવર્ગોમાં વિભાજિત કરવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ કોઈ સજીવો છે એ સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ? તો આ જે પણ કોઈ સજીવો છે એ સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે તેમના જે પણ કોઈ વિશિષ્ટ લક્ષણો અને તેમના જે સામાન્ય લક્ષણો છે એને ધ્યાનમાં લેવા જોઈએ, અને તેના પરથી જે વિશિષ્ટ લક્ષણો છે એ વિશિષ્ટ લક્ષણોને ધ્યાનમાં લઈને જે સજીવો છે એ સજીવોને સમૂહમાં કે મોટા વર્ગોમાં વિભાજિત કરવા જોઈએ, અને ત્યાર પછી તેમના જે સામાન્ય લક્ષણો છે, અન્ય લક્ષણો છે, એ લક્ષણોને ધ્યાનમાં લઈને તેમના ઉપસમૂહો કે તેમના ઉપવર્ગો નું નિર્માણ કરવું જોઈએ, એટલે કે તેમને ઉપવર્ગો કે ઉપસમૂહમાં વિભાજિત કરવા જોઈએ. તો આમ વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ સજીવો છે એ સજીવોને સમૂહમાં વિભાજિત કરવા માટે તે સજીવોમાં કઈ સમાનતાઓ રહેલી છે તેને ધ્યાનમાં લઈને એ સજીવોને સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે, અને ત્યાર પછી તેમના અન્ય લક્ષણો એટલે કે અન્ય સ્વરૂપ કે કાર્યને આધારે તેમને બીજા ભાગમાં વિભાજિત કરવા જોઈએ, એટલે કે તેમને ઉપસમૂહ કે ઉપવર્ગોમાં વિભાજિત કરવા જોઈએ. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણા હાથમાં 5 આંગળીઓ રહેલી છે તે એક પ્રકારનું લક્ષણ છે, અને તેવી જ રીતે આપણે દોડવાની ક્ષમતા ધરાવીએ છીએ, પરંતુ આપણી સામે જે પણ કોઈ વડ, લીમડો કે જે વૃક્ષો છે એ દોડવાની ક્ષમતા ધરાવતા નથી, એ પણ એક પ્રકારનું લક્ષણ જોવા મળે છે. તો આવા સામાન્ય અને વિશિષ્ટ લક્ષણોને ધ્યાનમાં લઈને જે તે સજીવો છે એ સજીવોને સમૂહમાં કે વર્ગોમાં અને ત્યાર પછી તેમને ઉપસમૂહમાં વિભાજિત કરવામાં આવે છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આ જે પણ કોઈ લક્ષણો છે એ લક્ષણો કેવી રીતે અન્ય લક્ષણોની તુલનામાં વધારે પાયાના લક્ષણોના સ્વરૂપમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો
તો ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો એક દીવાલ બનાવવામાં આવે છે, એ દીવાલમાં પથ્થરો એટલે કે ઈંટો નો ઉપયોગ કરવામાં આવે છે। હવે જે ઈંટો છે એ ઈંટો દીવાલમાં રહેલી જેટલી પણ ઈંટો છે, જેટલા પણ પથ્થરો છે, એક સમાન કદના અને એક સમાન આકારના જોવા મળતા નથી। નીચે રહેલા જે પણ કોઈ પથ્થરો છે, જે ઈંટો છે, એમનો આકાર અને એમનું જે કદ છે એને આધારે જ ઉપરના પથ્થરો એટલે કે ઈંટોનો આકાર અને કદ રાખવામાં આવે છે, પરંતુ ઉપરના પથ્થરો કે ઈંટોનો આકાર કે કદ નીચેના પથ્થરો પર રાખવામાં આવતો નથી। તો આને આધારે આપણે કહી શકીએ છીએ કે સૌથી નીચે રહેલા જે પણ કોઈ સજીવોના લક્ષણો છે એ લક્ષણોનો આધાર ઉપરના જે પણ કોઈ સજીવોના લક્ષણો છે તેના પર રહેલો હોવો જોઈએ। તો અહીંયા વર્ગીકરણમાં સૌથી નીચેના સ્તરમાં સજીવોના એવા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે કે જેને આધારે સજીવોના મોટા વર્ગોનું નિર્માણ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ પરથી આપણે કહી શકીએ કે સજીવોના એવા લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે અને તેમને નીચેના સ્તરમાં રાખવામાં આવે જેથી કરીને મોટા વર્ગોનું આપણે નિર્માણ કરી શકીએ છીએ, મોટા વર્ગોને નિર્ધારિત કરે છે। એવા લક્ષણોને ધ્યાનમાં રાખીને જે તે સજીવોને વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે અને ત્યાર પછી એ લક્ષણોને આધાર રાખે તેવા બીજા લક્ષણોને ધ્યાનમાં રાખીને એ જે પણ કોઈ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો જે નીચેના સ્તરમાં રહેલા સજીવોના લક્ષણો છે એ લક્ષણો પર તેમની ઉપર રહેલા જે પણ કોઈ સજીવોના લક્ષણો છે એ નિર્ભર કરતા હોવા જોઈએ, એ પ્રમાણે સજીવોનું વર્ગીકરણ કરવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ અહીંયા એરિસ્ટોટલે સમજાવેલું છે 3 ભાગમાં, એનું નિવાસસ્થાનને આધારે 3 ભાગમાં વર્ગીકરણ કરેલું છે, પરંતુ અહીંયા આ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણ કેવું છે? અયોગ્ય છે। શા માટે? તો એનું સ્થાન તો સરખું જોવા મળે છે પણ સ્થાનને આધારે એ સજીવો છે એ સજીવોમાં ભિન્નતા, બીજા લક્ષણો પણ જુદા જુદા જોવા મળે છે, જેથી એ જે વર્ગીકરણ છે એ વર્ગીકરણને યોગ્ય ગણવામાં આવતું નથી અને તેનું બીજી રીતે વર્ગીકરણ કરવામાં આવે છે। તો સજીવોનું જે વર્ગીકરણ છે એ સજીવોનું વર્ગીકરણ કરવા માટે સૌથી પહેલા કયા લક્ષણને ધ્યાનમાં લેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે પણ કોઈ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ ધ્યાનમાં લેવાના જે પણ કોઈ લક્ષણો છે એ લક્ષણોમાં આપણે સૌથી પહેલા જોઈએ કે જે પણ કોઈ સજીવ છે એ સજીવમાં તો સૌથી પહેલું લક્ષણ કયું લેવામાં આવ્યું છે? તો સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ। ધરાવતા સજીવો તો સૌથી પહેલા તો આ જે પણ કોઈ સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ કરવા માટે સૌથી પહેલા શું ધ્યાનમાં લેવામાં આવ્યું છે? તો સૌથી પહેલા જે તે કોઈ સજીવો છે એ સજીવોમાં જે કોષનું બંધારણ છે એ કોષના બંધારણને આધારે સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો સુકોષ કેન્દ્રી કોષ અને આદિકોષ કેન્દ્રી કોષ કોને કહેવામાં આવે છે? જે આપણે અગાઉ ચેપ્ટર નંબર 5 માં સમજીને આવ્યા છીએ કે જે કોષમાં કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે અને સુયોજિત કોષ કેન્દ્ર જોવા મળે છે, એવો જે કોષ છે એને શું કહેવામાં આવે છે? સુકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે। પરંતુ જે કોષમાં કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી, તેની ગેરહાજરી જોવા મળે છે, એવા કોષને આદિકોષ કેન્દ્રી કોષ કહેવામાં આવે છે।
તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા પૃથ્વી પર વસતા જે તે સજીવો છે એ સજીવોને આ જે પણ કોષનું બંધારણ છે એ કોષના બંધારણને આધારે બે ભાગમાં વિભાજિત કરેલા છે, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. એટલે કે જે સજીવોના જે કોષ છે એ કોષના કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી, તેમાં કોષ કેન્દ્ર જોવા મળતું નથી એવા જે પણ કોઈ સજીવો છે એ સજીવોને આદિકોષ કેન્દ્રીય કોષમાં વિભાજિત કર્યા અને જે સજીવોના કોષમાં કોષ કેન્દ્ર પટલની હાજરી જોવા મળે છે અને સુયોજિત કોષ કેન્દ્ર જોવા મળે છે તેમને કોષ કેન્દ્રીય કોષમાં વિભાજિત કર્યા. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરે કયા લક્ષણને ધ્યાનમાં લીધું? તો બીજા નંબરે જે કોષ છે એ કોષની સંખ્યાને આધારે જે તે સજીવો છે એ સજીવોનું વર્ગીકરણ કરો. તો કોષની સંખ્યાને આધારે સજીવોનું વર્ગીકરણ કેટલા ભાગમાં કરવામાં આવે છે? તો તે પણ આપણે 5મા ચેપ્ટરમાં સમજીને આવ્યા છે કે કોષની સંખ્યાને આધારે સજીવો બે પ્રકારના જોવા મળે છે, એકકોષીય સજીવ અને બહુકોષીય સજીવ. તો એકકોષીય સજીવ કોને કહીશું? તો વિદ્યાર્થી મિત્રો જે પણ કોઈ સજીવમાં ફક્ત એક જ કોષ જોવા મળે છે તેવા સજીવને એકકોષીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો એવા જેટલા પણ સજીવો છે એ સજીવોને એકકોષીય સજીવમાં વિભાજિત કર્યા અને જે સજીવ એક કરતાં વધારે કોષોના બનેલા છે એટલે સૌથી વધારે કોષોના બનેલા છે એને બહુકોષીય સજીવ કહેવામાં આવે છે અને તેવા સજીવોને બહુકોષીય સજીવમાં વિભાજિત કરવામાં આવ્યા. તો બીજા નંબરે જે સજીવો છે એ સજીવોને કોષની સંખ્યાને આધારે વિભાજિત કરવામાં આવેલા છે. તેવી જ રીતે ત્રીજા નંબરે જે તે કોઈ સજીવ છે એ સજીવની પોષણ પદ્ધતિ ને આધારે સજીવોને વિભાજિત કરવામાં આવેલા છે. તો પોષણ પદ્ધતિ તો પૃથ્વી પર વસતા જે તે સજીવો છે એ સજીવોની પોષણ પદ્ધતિ બે રીતની જોવા મળે છે. કઈ બે પ્રકારે જોવા મળે છે? તો એક સ્વાવલંબી પોષણ પદ્ધતિ અને બીજી છે પરાવલંબી પોષણ પદ્ધતિ. સ્વાવલંબી પોષણ પદ્ધતિ એટલે પોતાનો ખોરાક જાતે બનાવે અને પરાવલંબી પોષણ પદ્ધતિ એટલે પોતાના ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે. તો અહીંયા જે પણ કોઈ પૃથ્વી પર વસતા સજીવો છે એ સજીવોની પોષણ પદ્ધતિ પોષણ મેળવવાની જે પદ્ધતિ છે એ બે પ્રકારની જોવા મળે છે, સ્વાવલંબી પોષણ પદ્ધતિ અને બીજા નંબરે છે પરાવલંબી પોષણ પદ્ધતિ. તો સ્વાવલંબી પોષણ પદ્ધતિ કોને કહેવામાં આવે છે? તો જે સજીવો પોતાની જાતે પોતાનો ખોરાક બનાવે છે એવા સજીવોની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહેવામાં આવે છે અને એવા સજીવોને સ્વાવલંબી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી પર વસતા જેટલી પણ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એટલે કે જે સ્વાવલંબી પોષણ પદ્ધતિ અપનાવે છે તેમના શરીરમાં ક્લોરોફિલ જોવા મળે છે. શું જોવા મળે છે? ક્લોરોફિલ જોવા મળે છે અને ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તો ક્લોરોફિલની મદદથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં હરિતકણ ક્લોરોફિલ જોવા મળે છે જેની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં જે તે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે એટલે કે કાર્બોદિત પદાર્થ બનાવે છે જેને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે. તો આને આધારે
જે પણ પૃથ્વી પર વસતા સજીવો છે એ સજીવોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે, વનસ્પતિઓ અને પ્રાણીઓ. તો વનસ્પતિઓ અને પ્રાણીઓનું વર્ગીકરણ કયા લક્ષણને આધારે કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિઓ અને પ્રાણીઓનું વર્ગીકરણ પોષણ પદ્ધતિને આધારે કરવામાં આવે છે કે જે વનસ્પતિઓ છે એમાં સ્વાવલંબી પોષણ પદ્ધતિ જોવા મળે છે, એટલે કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી છે, જ્યારે પ્રાણીઓ છે એ પ્રાણીઓ પોષણ માટે, ખોરાક માટે બીજા સજીવ પર આધાર રાખે છે. તો ઉદાહરણ તરીકે આપણે મનુષ્યનું ઉદાહરણ લઈએ તો મનુષ્ય ખોરાક માટે વનસ્પતિઓ પર આધાર રાખે છે અને અન્ય પ્રાણીઓ પર આધાર રાખે છે, એટલે કે જે પણ કોઈ મનુષ્ય છે એ મનુષ્ય મિશ્રાહારી જોવા મળે છે, એટલે કે તે શાકાહારી પણ છે અને કેટલાક મનુષ્ય મિશ્રાહારી જોવા મળે છે, માંસાહારી પણ જોવા મળે છે. તો અને તેવી જ રીતે આપણે જંગલી પ્રાણીઓનું ઉદાહરણ લઈએ તો જંગલી પ્રાણીઓનો ખોરાક બીજા સજીવ પર, બીજા પ્રાણીઓ પર આધાર રાખે છે. તો આમ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે પ્રાણીઓ છે એ પ્રાણીઓ બીજા સજીવ પર આધાર રાખે છે. તો આ લક્ષણને આધારે વનસ્પતિ અને પ્રાણીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને તેવી જ રીતે કયા લક્ષણને આધારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે? તો શરીરના આયોજનના સ્તર ને આધારે પણ સજીવોને વિભાજિત કરવામાં આવેલ છે, એટલે કે જે પણ કોઈ સજીવ છે એ સજીવનું શરીર કેવી રીતે બનેલું છે? તો વિદ્યાર્થી મિત્રો, સજીવો છે એ સજીવોનું શરીરનું આયોજન પણ કેવું જોવા મળે છે? જુદું જુદું જોવા મળે છે. હવે શરીર કેવી રીતે બને છે? અગાઉ આપણે ચેપ્ટર નંબર 5 માં સમજી ગયા છે કે પૃથ્વી પર વસતા જે પણ કોઈ સજીવો છે એ સજીવનું બંધારણનો પાયાનો એકમ કયો છે? તો કોષ છે. તો એક કરતા વધારે કોષોનો સમૂહ ભેગી મળીને પેશીની રચના કરે છે. એક સરખું કાર્ય કરતી પેશી ભેગી મળીને અંગોની રચના કરે છે. એક કરતા અંગો ભેગા મળીને અંગતંત્રની રચના કરે છે અને બધા જ અંગતંત્રો ભેગા મળીને શરીરની રચના કરે છે. તો જે બહુકોષી સજીવો છે એ બહુકોષી સજીવોમાં પેશીઓ, અંગો, અંગતંત્રો જેવી રચનાઓ જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિના શરીરનું આયોજન કેવું જોવા મળે છે? તો વનસ્પતિમાં સૌથી પહેલા તો કોષ જોવા મળે છે. એ કોષો ભેગા મળીને સરળ પેશીનું આયોજન કરે છે. સરળ પેશીમાંથી જટિલ પેશીનું આયોજન થતું જોવા મળે છે અને ત્યાર પછી જે પણ કોઈ વનસ્પતિ છે એ વનસ્પતિ મૂળ, પ્રધાન અને પર્ણમાં વિભાજિત થતી જોવા મળે છે. અને તેવી જ રીતે આપણે પ્રાણીઓનું પણ ઉદાહરણ લઈ શકીએ છીએ. તો પ્રાણીઓના શરીરનું આયોજન કેવું જોવા મળે છે? તો આપણને ખબર છે સૌથી પહેલા તો જે કોષ છે એ કોષમાંથી પેશી બને છે. જે પેશી છે એ પેશી ભેગી મળીને અંગોની રચના કરે છે. એક સરખા કાર્ય કરતા અંગો ભેગા મળીને અંગતંત્રની રચના કરે છે અને બધા જ અંગતંત્રો ભેગા મળીને શાની રચના કરે છે? શરીરની રચના કરે છે. તો આમ ઉદ્વિકાસને આધારે જે પણ કોઈ સજીવો છે એ સજીવોને જુદા જુદા લક્ષણોને ધ્યાનમાં લઈને તેમનું વિભાજન કરવામાં આવ્યું છે, એટલે કે તેમનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તો સજીવોને કયા કયા લક્ષણોને ધ્યાનમાં રાખીને વર્ગીકરણ કરવામાં આવ્યું છે? તો સૌથી પહેલા જે તે કોષની સંરચના છે, કોષની જે રચના છે તેને આધારે જે તે સજીવો છે એ સુકોષ કેન્દ્રીય સજીવો અને આદિકોષ કેન્દ્રીય સજીવોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ત્યાર પછી કોષની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવ્યું છે અને તેને ધ્યાનમાં લઈ એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ત્યાર પછી પોષણ પદ્ધતિને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. કેટલાક સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે એ સજીવોને સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં મૂકવામાં આવ્યા છે
અને જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવતા નથી અને બીજા સજીવ પર આધાર રાખે છે તેમને પરાવલંબી પોષણ પદ્ધતિમાં મૂકવામાં આવ્યા છે અને આ લક્ષણને ધ્યાનમાં લઈને વનસ્પતિઓ અને પ્રાણીઓનું વિભાજન કરવામાં આવ્યું છે, વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વનસ્પતિઓ છે એને સ્વાવલંબીમાં મૂકવામાં આવ્યા છે અને પ્રાણીઓને પરાવલંબીમાં મૂકવામાં આવ્યા છે. અને ત્યાર પછી શરીરના જે આયોજન સ્તર છે તેને આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એક કોષીય સજીવમાં તો ફક્ત એક જ કોષ જોવા મળે છે, પરંતુ બહુકોષીય સજીવો છે એ બહુકોષીય સજીવોમાં પેશી, અંગો અને અંગતંત્રોની રચના જોવા મળે છે. એમાં વનસ્પતિ છે એ વનસ્પતિમાં સરળ પેશીમાંથી જટિલ પેશી અને જટિલ પેશીમાંથી મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત થતું જોવા મળે છે. જ્યારે પ્રાણીઓ છે એ પ્રાણીઓના શરીરનું આયોજનમાં કોષમાંથી પેશી બને છે, પેશીમાંથી અંગો બને છે, અંગોમાંથી અંગતંત્રો બને છે અને બધા અંગતંત્રો ભેગા મળીને શરીર બનાવે છે. તો આ ઉદ્વિકાશીય વર્ગીકરણમાં આ લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવેલા છે અને સજીવોનું વર્ગીકરણ કરવામાં આવેલ છે.